બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આપણે સત્સંગ કરીએ, એક સત્યનો સંગ છે. ભજન ગવાય એને ધૂન સત્સંગ કહેવાય છે. ધૂન સત્સંગનો મહિમા જે હૃદય શૂન્ય હોય, જે હૃદયની અંદર ભાવ પ્રેમનો અંકુર ફૂટ્યો ન હોય, એ હૃદયની અંદર શરૂઆત કરવા માટે, ભાવ પ્રેમ પ્રગટાવવા માટે, આધ્યાત્મિક માર્ગે આગળ લઈ જવા માટે આ મહાપુરુષોની વાણી ધૂન સત્સંગ સ્વરૂપે છે. અને એમાંથી પણ ક્યારેક રોમાંચ ખડા થઈ જાય, ત્યારે એવું થાય છે આપણને કે આ વાણી મેં સાંભળી છે, ભલે આ જન્મે ન સાંભળી હોય તો ઘણા જ જન્મો પહેલા પણ જ્યારે વાણી સાંભળી હોય આપણા હૃદય ખજાનાઓની અંદર સંગ્રહાયેલી પડી હોય છે. તો આ ભજન સત્સંગ એક બે દિવસ કે એક જિંદગીની કમાઈ નથી, ઘણા જ જન્મની કમાઈ ભેગી થાય ત્યારે જીવને ભજન અને સત્સંગ ભાવે છે. તો ભજન સત્સંગની અંદર પહેલું આપણા જીવનનું ઘડતર થાય છે. જીવનમાં કેવી રીતે રહેવું એ વાત. બીજી વાત, આધ્યાત્મિક માર્ગ. આધ્યાત્મિક એટલે ઊંચો માર્ગ. જે આપણું મન નીચું છે, જગતમાં છે, કામ ક્રોધ મોહ લોભ સલકપટ ભ્રમણામાં છે, આ મનને ઉંચકાવીને ઊંચે લઈ જવા માટે કેવળ ફક્ત હોય તો આ ભજન સત્સંગ છે. અને જેને ભાવે છે એના જીવનને આપણા શાસ્ત્રોમાં સર્વ પ્રકારે ધન્યવાદ કહેલો છે. અને સંતો મહાપુરુષો પોકારીને આપણા મનને અંતર્મુખ એટલે આત્મ સ્વરૂપમાં જવા માટે ભજન સત્સંગની અંદર સંદેશાઓ આપે છે. અને એ સંદેશામાંથી એકાદ સંદેશો પણ જો આપણને ગળે ઉતરે તો કરોડો જન્મનો જીવનો ભટકાર મટી જાય છે. સાચે સ્વરૂપે સર્વોપરી ઊંચામાં ઊંચો આનંદ અંતરમાં પ્રગટે છે. જે આનંદ એ જ બ્રહ્મ કા રૂપે અપ્રોક્ષ બ્રહ્મ કા મેલાન. અંતરનો આનંદ પ્રગટે એ જ બ્રહ્મ એટલે પરમાત્માનું રૂપ છે. અને એ જ ઠેકાણેથી બ્રહ્મ પરમાત્મા મળે છે. તો ખાઓ પીવો હરો ફરો મોજ શોખ કરો. બધી વસ્તુ કરતા કરતા વારે વારે જો સદગુરુ મળ્યા હોય, સત્ય એવું પરિબ્રહ્મ પરમાત્માનું નામ મળ્યું હોય તો એની અંદર વારે વારે ડૂબકી લગાવો. આ નામ ક્યાં રહેલું છે? આપણા શ્વાસની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે ગાજી રહેલ છે. એમાં જવા માટે મહાપુરુષો કે દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી સંતો દિલ દરિયામાં ડૂબકી દેના. દિલ એટલે પ્રાણની અંદર જગતમાંથી મનને પાછું વાળીને જો લાવવામાં આવે, એમાં ડૂબકી દેવામાં આવે તો આત્મા સ્વરૂપમાંથી અનુભવના મોતીઓ એટલે સાચા શબ્દો જડે છે. જે શબ્દોથી આ ભજન વાણીઓ આપણે ગાઈ રહ્યા છે એ સંતોના મોતી સ્વરૂપે શબ્દો છે.
તો દિલ દરિયામાં ડૂબકી દેના એટલે વારે વારે કામ ધંધો વ્યવહાર કરતા કરતા જ્યારે નિવૃત્તિ મળે, જ્યારે યાદ આવે, તરત જ આપણા મનને નામની અંદર વાળી દેવાનું, સ્મરણમાં વાળી દેવાનું. એ જ ભલામણ દરેક મહાપુરુષોએ કરી છે. કોઈ એમ કીધું કે 8 પહોર ને રાત દિવસ તમે રટના રટી લ્યો ઘડી ઘડી, એમ નવાતું જપી લે હરે હરે. કોઈ એમ કીધું કે હરદમ હરદમ હરી સમર લે ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. કોઈ કે શ્વાસે શ્વાસે નામ લ્યો વ્રથા શ્વાસ મત કોઈ, કોણ જાને શ્વાસ કી ફેરાવન હોય યા ન હોય. તો કોઈ મહાપુરુષો એમ કીધું પહોર 8 તમે જાપ જપો જુક્તિ જાણો એ જાપમાં. શેનો જાપ જપવાનો? આત્મા સ્વરૂપ, એનું નામ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા આપ્યું, જેને ગંગા સત્ય વચન કીધું, કબીર સાહેબે સત્ય નામ કીધું. શિવજીએ પાર્વતીને બોધ આપતા મહામંત્ર કીધો, કોઈ સત વચન કીધું. એ નામનો જાપ જપો, 8 પહોર જાપ જપો. યુક્તિ એટલે યુક્તિ જાણો. શની યુક્તિ? ભગવાનને મળવાની યુક્તિ જાણો આ જાપમાં. પણ જાપ કેવી રીતે જપો? સ્નેહને સાંકળો, પ્રેમથી જાપ જપો તો અલખ બોલે છે આપમાં. પરિબ્રહ્મ પરમાત્મા આપણા દેહ મંદિરમાં 8 પહોર 24 કલાક આખી જિંદગી આત્મ સ્વરૂપે બોલી રહેલ છે. એને માટે ખારા સમુદ્રમાં શિપ બસતે ભાત ભાત કે મોતી, આ મોતી કોઈ ગોતી લાવે ગુરુ ગમશે ગમ હોતી. આખો દેહ પંચભૂતનો ખારો સમુદ્ર જેવો છે. આની અંદર ગુરુમાં જે શબ્દ આપ્યો એ મોતી સ્વરૂપે છે. ખારા સમુદ્રમાં શિપ મોતી બસતે ભાત ભાત કે મોતી, એમાંથી જે શબ્દો મહાપુરુષોના વાણી રૂપે નીકળે છે, અનેક પ્રકારના ભાત ભાતના મોતી. આ મોતી કોઈ ગોતી લાવે ગુરુ ગમશે ગમ હોતી. સંતોના શબ્દો વાણી જે ગવાય છે, આ બધા શબ્દો એક ગુરુ વચનમાંથી પ્રગટીને આવે છે. ગુરુ વચન છે બધા શબ્દનું કારખાનું છે. એટલે કહેવાય શબ્દમાંથી શબ્દ છૂટે શબ્દ કી ડગડેરિયા. પણ જે શબ્દમાંથી અનંત શબ્દ છૂટા પડે એ મૂળ શબ્દ પકડે સોય સદગુરુ મેરિયા. એક શબ્દમાંથી અનંત શબ્દો છૂટા પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે. આખી જિંદગીમાં લાખો કરોડો શબ્દો આપણે બોલી છીએ, પણ બધા છૂટા પડે ને ક્યાંથી આવે છે? ગુરુ વચનમાં, મૂળ શબ્દમાંથી. એ શબ્દ પકડીને એમાં મનને મેળવી દે એ બધા સદગુરુનું સ્વરૂપ છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત અપારા, તાકા અનંત વિચારા. થકે જન મુંડી જન પંડિતા, કે જેના વેદ ન પામે પારા. એક ગુરુ વચનના આધારે અનંત બ્રહ્માંડો છે. ગંગા સતી કે વચને સ્થાપન, પૃથ્વીની સ્થાપના વચનથી થઈ, વચને ઉત્થાપન. આ જગતમાં વચન નહીં રહે, નામ નહીં રહે, તે જગતનું ઉત્થાપન થાય છે. નજીકમાં આવતા આપણો જન્મ થાય અને નામ આવે, વચન આવે એટલે આપણે બાળક રૂપે જીવતા થાય છે. આખી જિંદગી આપણા પ્રાણમાં નામ ચાલે છે એટલે જીવન જેવી છે. નામ નીકળી જાય નનામી નહીં નામ મરણ થઈ ગયો. એ વચન કોઈ જાણે તો અંતરમાં જીવતા જ આનંદ પ્રગટી જાય. મારે 84 નથી, મારે જન્મ મરણ નથી, મારે આવન જાવન નથી, એવો પ્રગટ પ્રેક્ટિકલ અનુભવ થાય. મનુષ્ય અવતાર ફક્ત ખાવા પીવા રવા ફરવા મોજ શોખ માટે મળ્યો એવું નથી, પણ આ જીવન પૂરું થાય એની પહેલા હવે 84માં ન જવું પડે એ કમાઈ કરવા માટે મળ્યો છે. અને આ કમાઈ ભજન, સત્સંગ, સદગુરુ સંતોના સહવાસ અને જે નામ મળ્યું એ નામના સ્મરણથી આ કમાઈ થાય છે. તો જીવન જેવી ત્યાં સુધીમાં કમાઈ કરી લેવી. એટલે મહાપુરુષોએ ભલામણ કરી કે કણ સવાયા કરજો તમે વર વિઠ્ઠલને વરજો મારા હરિજનો, કણ સવાયા કરજો.
તો એ કણ સવાયા કરવા માટે આપણે ક્યાંય જવું પડતું નથી, આપણા અંતરમાં જ ડૂબકી લગાવવાની જરૂર છે. અંતર કોને કીધું? આપણા પ્રાણને. પ્રાણની અંદર શબ્દ વચન રૂપે આપણો આત્મા ગાજે છે. એમાં ડૂબકી દેના, ન્યાથી મોતી લેના ગોતી. અને ડૂબકી દે તો દેહ મંદિર છે, એની અંદર આત્મા ભગવાન છે. જેમ બાર કે રામ કે કૃષ્ણ કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય, સવાર સાંજ આરતી થાય. આપણા દેહ મંદિરમાં આખી જિંદગી એક ધારી 24 કલાક આરતી, રણુકાર. ભગવાનના ઘરનો રણકાર અવાજ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એ અવાજ જો સંભળાઈ જાય તો આપણા જીવડાને પરમ શાંતિ થઈ જાય. સંકલ્પ વિકલ્પ વિચારો એનું જે વાવાઝોડું ચાલ્યા કરે એ પણ મટી જાય. સૌથી મોટો ફાયદો તો એ છે કે આપણે કરોડો જન્મથી હારામાળા કરોડો કર્મ કરી પાપની જબરજસ્ત આપણે ગાહડી એટલે કરજ કર્યું છે. જ્યારે એની અનુભવ થાય ત્યારે બધું કરજ સાફ થઈ જાય છે. કરોડમાં નો ઢગલો ને એક ચિનગારી આપો એટલે બળીને ભસ્મ થાય. એમ હું આત્મા શ્વાસથી પ્રગટે ત્યારે આપણા સર્વે કર્મ બળીને ભસ્મ થાય, સાફ થાય. મોટામાં મોટો લાભ છે. આને સંકલ્પ વિકલ્પ વિચારો પણ મટી જાય. આને જ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને રાજયોગ કીધો છે. રાજા આપણો આત્મા છે, એને પામવાનો યોગ સમય એટલે રાજયોગ કીધો છે. અને એ સાધના થાય એટલે રણકાર રણુકાર આત્માનો પ્રગટે અસંખ્ય પ્રકારે કે આમાં અનર ડંકા બજા દેખ લે સુન મંડલ કી મજા. ધીમી 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 નોબત વાગે ગુડુર ગોર ગગનમાં ગાજે. પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે સત્યનામની દદા દેખ લે સુન નલકી મચા. તો કોઈ કીધું કે હારે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા. કયા કબીર સુનો ભાઈ સાધુ ઘનસા નજરો મેં આયા. આ રણકાર પ્રગટે. રણકારની ઉપર જણકાર છે. જેમ આપણે તબલું મેળવતા હોય, આંગળી પડે એટલે અવાજ આવે, પણ મેળવવામાં પેટીના સુર સાથે વાહે જે લય થાય છે એની સાથે તબલોનો મેળ થાય છે. એમ રણકારમાંથી એક જાતનો જણકાર પ્રગટે છે. અને આ જણકાર અંતરમાં જયારે અનુભવ રૂપે પ્રગટે ત્યારે એમાંથી જ્ઞાનની જ્યોતિ પ્રગટે. આખા જે એનું રૂવડે રોમે રોમનું જ્ઞાન પ્રગટી જાય. કેવું જ્ઞાન, કેવું જ્ઞાન! જેમાં આખું જગત છે એને ઈંડ બ્રહ્માંડ કહેવાય. ઈંડા આકારે છે એટલે ઈંડ બ્રહ્માંડ કહેવાય. એની સામે આપણો દેહ છે એ પિંડ બ્રહ્માંડ, માટેનું બનેલું એટલે પિંડ બ્રહ્માંડ છે. યથા બ્રહ્માંડે તથા પિંડે. જે બહાર છે એની સૂક્ષ્મ રચના આપણા દેહ મંદિરમાં એનો અનુભવ થાય કે આમાં અપરંપાર રચના છે. જે શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે સર્વે વર્ણન સ્વરૂપે આપણી અંદર છે. અને અનુભવ રૂપે તીર્થ સ્થાનો, જ્યાં જાતા પાપ ધોવાય તીર્થ સ્થાનો પણ આપણા અંતરમાં છે. એટલે ગોરખનાથ કે ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા. ઘટમાં એટલે દેહ મંદિરમાં, ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા. તરણ્ય ગગન બે ઘટમાં દેખ્યા ને ઘટમાં કે સર્વે સમણા. આ અનુભવ કરો તો તમે તમારા મન પવન સુરતીને વ્રતી જગતમાંથી પાછા વળીને એક વાર ગુરુ વચનમાં લાવો તો સંતો તમે અમર પદને પાવો. તો રણુકાર પર જણુકાર, જણુકાર પર જ્યોતિ, જ્યોતિ પર અભય સુન. અભય એટલે જ્યાં કોઈ જ પ્રકારનો ભય નહીં. જન્મ મરણનો ભય નહીં, કાળનો ભય નહીં, આપણે કર્મ કરીએ એનો પણ ભય નહીં. 84 નો પણ ભય મટી જાય. એ અભય નિર્ભય સ્થાન છે. વાહ બસતે મોતી, ત્યાં આત્મ સ્વરૂપનો અનુભવ છે.
ઓલે આ અનુભવ કરવા માટે કે 9મી ખડકી 10મી ખડકી, ખડકી ઉપર ખડકી, આ ખડકી કોક સંત વિરલા ખોલે, કૂચી હોય ઉન ઘર કી. 9 ખડકી, 2 આંખ 2 કાન 2 નાક મોઢું ગુદા વૃષર. આ 9 દરવાજાનો આપણો દેહરૂપી બંગલો બનેલો છે. આ બંગલાને એની ઉપર 10મો દરવાજો પ્રાણ છે. આ બંગલાને 10 દરવાજા, માય પવન કા થંભા. આ બંગલાને થાંભલો ટેકો કોનો છે? પવનનો છે. જેમ મકાનનો વચ્ચેનો થાંભલો ખેંચી લઈ મકાન પડે, એમ પવનનો થાંભલો આમાં અટકી જાય, ઉભો રહી જાય એટલે આપણે પડી જઈએ. આ બંગલાને 10 દરવાજા, માય પવન કા થંભા. આવન જાવન કોઈ નો દેખે હોય તો બડા અચંબા. આમાંથી પ્રાણ આવે જાય છે, એનાથી આપણે જીવન જીવી છે. શ્વાસ અંદર જાય અને બહાર નીકળે તો જીવન જીવાય છે, પણ એને આપણે જોઈ શકતા નથી. જે પ્રાણ આવે જાય છે એનાથી આપણે જીવવી છે, કિંમતીમાં કિંમતી છે, પણ એને આપણે જોઈ શકતા નથી. જોવાય છે ક્યારે? એનો અનુભવ ક્યારે થાય કે જગત જોવાતું બંધ થઈ જાય, જગતમાંથી મન આપણું પાછું હટી જાય, દેહ ભાવમાંથી હટી જાય, ત્યારે નથી દેખાતું. એ અનુભવ આપણને થાય છે. તો 9 દરવાજા, 9 ખડકી, 10મી ખડકી પ્રાણ આપણો શ્વાસ છે. અને ત્યાંથી આપણા આખા દેહમાં જીવન મળે છે. આ જોવે તો પ્રાણ ચાલે છે, તો કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી, જીવનનો કોઈ પણ વ્યવહાર કરી, બધો વ્યવહાર પ્રાણ છે ત્યાં સુધી. પણ પ્રાણનો રાજા મહાપ્રાણ ગુરુ વચન છે. એ ખડકે ઉપર ખડકે. આ ખડકે કોઈ સંત ખોલે, જ્યારે તાળું બને છે ત્યારે સાથોસાથ ચાવી બને છે. એમાં આ બધી ખડકી છે ખોલવાની, ચાવી, કલ, ખુશી, સમજણ એ પણ બનેલી છે, પણ એ સદગુરુના ઘરમાં છે. સદગુરુ સમર્થ મળે, તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી, જે આપણા મનનું સમાધાન કરી શકે એવા મળે તો આ કૂચી આપે છે. કૂચી હોય ઉન ઘર કી. એ ઘરની કૂચી આપે છે. કઈ કૂચી? ગુરુ ગમ, નામ વચન કૂચી. આ કૂચી મેળવી એનું ભજન કરીને 33 કરોડ દેવતા, 88,000 ઋષિ મુનિઓ, 9 નાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી, પીર ફકીર સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, બધાએ મહાપુરુષો બહારથી ગમે એવું જીવન જીવા, અંતરથી બધાએ ભજન એક જ કર્યું છે, આત્માની ઓળખાણ. અને મનુષ્ય માત્રનો ધર્મ એ છે કે તમે તમારા આત્માને ઓળખો. આ ઓળખાણ થાય એટલે ગયા પછી નહીં, જીવતા જ મોક્ષ. પોતાને ખ્યાલ આવે કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, એટલે વચન આપ્યું. એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં અલેખીએ લગ્ન કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84 ફરી ફરી. મેં અલેખ્યા પીર પુરોના, સતની જોડી મેં સિર ધરી, સતની જોડી સિર ધરી. ગુરુ મહારાજ જે વસ્તુ આપી, પીધો પ્યાલો મેં હતી લગ્ની કરી. પ્રેમ ભાવથી નામ લઈને એમાં ડૂબકી લગાડી તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયા કે ન મળી શકે. હું કહું એમને આપણા શાસ્ત્રો કે જન્મ થયો એટલે આત્મ સ્વરૂપે સૌથી પહેલા સૌ કોઈને ભગવાન મળી ચુક્યા છે. ફક્ત થોડુંક સેટું છે, એ અંતર ગુરુમાં જ ભાંગે છે. અને અંતર ભાંગે એટલે અંતરમાંથી પ્રેમનું ભાવનું ઉભરાણ થાય. ગંગા સતીએ કીધું ને કે અંતર ભાંગ્યા વગર ઉભરો નહીં આવે પાનભાઈ. એટલે સાચો હૃદયનો પ્રેમ નહીં પ્રગટે ભગવાન તરફનો. અને એ પ્રગટે તો પ્રેમ છે અત્યારનો આ બહારનો પ્રેમ નહીં, અંતરનો પ્રેમ. એ આત્માનો પ્રતિનિધિ થડોથડ રહેવા વાળો પ્રેમ છે.
તો 9મી ખડકી, 10મી ખડકી, ખડકી ઉપર ખડકી. આ ખડકે કોઈ સદગુરુ સંતો જ ખોલે, ખુશી હોય ઊન કરકી, ગુરુગમ ખુશી. ખુશી ખોલે તો ડાબી ગંગલા, જમણી પિંગલા, સૂક્ષ્મનાગર જ્યોતિ. તોરલ પરી રૂખડીઓ બોલ્યો હું હરખે હાર હા પરોતી. ડાબી ઈંગલા, જમણી પિંગલા. ઈંગલા પિંગલા સેવા સાધના. ઈંગલા ને પિંગલા એટલે શ્વાસ ને ઉશ્વાસ આપણી સેવા કરે છે. કેવી રીતે? કે એ આપણને જીવન આપે છે. એ ચાલે છે તો આપણે જીવન જીવી છે. એટલે મોટામાં મોટો ઉપકાર આપણને જીવાડવાનો શ્વાસ ને ઉશ્વાસનો છે. ડાબી ઈંગલા, જમણી પિંગલા એ સેવા છે. બે સેવા કરીને આપણને જીવાડે છે. અને એ સાધના. અને એ જ માર્ગ મારફત આગળ જવું હોય તો શ્વાસોશ્વાસની સાધના. સાધના એટલે અભ્યાસ. શ્વાસોશ્વાસની અંદર નામ ગાજી એનો સ્મરણનો અભ્યાસ થાય તો એ સાધન પણ છે. જીવણ સાહેબ કે શ્વાસોશ્વાસની સાધના, એનાથી કોઈ શૂન્યમાં પહોંચી જાય તો સેવા કરે છે આપણે. અને સાધના કરીને આગળ વધવું હોય તો એ અભ્યાસ એમાં જ થાય છે. બે કામ એક પ્રાણ શ્વાસોશ્વાસમાં થાય છે. પિંગલા પિંગલા સેવા સાધના, સૂક્ષ્મનાગર જ્યોતિ. બે નું એક ઘર થાય એટલે સૂક્ષ્મ મન. આપણું મન અતિ ઝીણું થઈ જાય તે ઓટોમેટિક બે શ્વાસ એક થાય અને સૂક્ષ્મના પ્રગટે. ઓટોમેટિક પ્રગટે છે અને ધ્યાનથી પણ પ્રગટે છે. જે ગુરુના બાળકો વચન લઈને ધ્યાન કરતા હોય એને અનુભવ પણ થાય છે. આમ સૂક્ષ્મના 3 કલાકનો એક પોર થાય તે 4 શ્વાસ સૂક્ષ્મના આવે છે. અને સંધ્યા આરતી એક સવારે, એક સાંજે, એક બપોરે અને એક રાત્રિના 12 તો એના શ્વાસ ડબલ આવે છે. અને કોઈ જો નામની સાધના, નામનો અભ્યાસ કરે તો સૂક્ષ્મના ઢગલા બંધ પ્રગટે છે. આપણું મન સૂક્ષ્મ થઈ જાય. મન સૂક્ષ્મ થયું એટલે મન આત્મામાં સમાઈ ગયું. તો મન પવન ભેળા હુઆ બ્રહ્મ સાહિબ કે માહી. બ્રહ્મ સાહિબ કે માહી જ્યાં બાજા બાજતા ગેબકા જ્યાં દિશત નાહી. આત્મ સ્વરૂપમાં બે એક થઈ જાય છે. એ સૂક્ષ્મનાગર જ્યોતિ. ત્યાં પ્રકાશ છે કે હવે મને કોઈ દિવસ વાંધો નથી. કારણ કે હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું. આખી ગીતાજી કૃષ્ણ ભગવાને આત્મા ઉપર ઉભા રહીને બોલ્યા છે. દુનિયાની અંદર ધર્મના અસંખ્ય અપાર પુસ્તકો છે. સર્વશ્રેષ્ઠ પુસ્તક ગીતાજી કહેવાય. શા માટે? કે ડાયરેક્ટ સીધા એક ધારા કૃષ્ણ આત્મા ઉપર ઉભા રહીને બોલ્યા છે. શા માટે બોલ્યા? કે અર્જુનને આત્મામાં સીધો લઈ જાવ હતો. હું કામ લઈ જાવ હતો? કે અર્જુનને બીક લાગતી હતી. બીક મટાડવા માટે. જ્યારે આપણે આત્મ સ્વરૂપમાં જઈએ ત્યારે સર્વ પ્રકારની બીક, ભય, ભ્રમણા, સંશય બધું મટી જાય છે. તો સૂક્ષ્મનાગર જ્યોતિ તોરલ પરે રૂખડીઓ બોલો હું હરખે આ હાર પરોતી. હરખથી પ્રેમથી આ હાર એટલે નામનું સ્મરણ કર્યા જ કરું છું. તો જેટલા શ્વાસ માથે આપણું મન હાજર રહીને નામનું સ્મરણ કરે એટલા શ્વાસ આપણા ખાતામાં એટલે કમાઈના ખાતામાં, એને કહેવાય બેંક બેલેન્સ કયો, શક્તિ કયો, પુણ્ય કયો, એમાં જમા થાય છે. છેલ્લે જીવન પૂરું થાય તે કેટલું જીવન જીવાય એ મહત્વનું નથી. બગદાલમ ઋષિ 78,000 રામા અવતાર જીવાતા એમ કહેવાય. છતાંય હનુમાનજીને બગદાલમ ઋષિ કે હનુમાન કેટલું જીવન જીવાય એ મહત્વનું નથી, પણ જીવનમાં તમે સ્વરૂપમાં આત્મામાં કેટલા ઉભા રહ્યા, કેટલા શ્વાસા ભર્યા એ મહત્વનું છે.
એટલે કબીર સાહેબ કે જાદીને જાય સત્સંગમાં. જેટલો સમય આપણો સત્સંગમાં, સત્સંગ એટલે વાત આ સત્સંગ નહીં, પણ સત્ય એવું નામ એના સંગમાં, એટલે નામના સ્મરણમાં. જાદીને જાય સત્સંગમાં જીવન કા ફલ સોય. જીવનનું સાચું ફળ એ છે. લેખે મેં સોય ઘડી. કુદરત પરિબ્રહ્મ પરમાત્માના કાયદામાં આટલો સમય લેખે લગાય છે. દાખલા તરીકે આપણે 100 વર્ષનું આયુષ્ય જીવન જીવ્યા હોય, આપણે કટકે કટકે સદગુરુ સંતોની સેવા કરી, સત્સંગ સાંભળ્યો, ભજન સાંભળ્યા, ધ્યાન કર્યું, સ્મરણ કર્યું. એક બધાનો સરવાળો જો 1 વર્ષ થાય તો કુદરત 1 વર્ષ વધારે આપણને ભજન કરવા માટે આપે છે. ફરીવાર આ ભજનનો વધારો કરે એટલા માટે. તો જાદીને જાય સત્સંગમાં જીવન કા ફલ સોય. જીવનનું સાચું ફળ એ છે. લેખે મેં સોય ઘડી. કુદરતના કાયદામાં આટલો સમય જ સાચી રીતે લખાય છે. બાકીના શ્વાસને કે આપણા જીવનને કાળ ખાઈ જાય છે. કાળ એટલે કોઈ બાગડો નથી, કોઈ વસ્તુ નથી, પણ દેવોને પણ દુર્લભ એવો આપણને માનવ દેહ મળ્યો છે. દેવો પણ સ્વર્ગમાં બેઠા બેઠા મનુષ્ય જન્મની ઈચ્છા કરે છે કે એક વાર તો અમને મનુષ્ય અવતાર આપ. શા માટે? નિત્ય કીર્તન એટલે આ ધબધબાટી ભજન સત્સંગ. નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ, નિરીખવા નંદ દુલારા. નંદ દુલારા એટલે આત્માની ઓળખાણ, આત્માને અનુભવવા માટે. નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ, નિરીખવા નંદ દુલારા. નરસિંહ મહેતા કે હરિના જન મુક્તિ નો માગે, માગે જન્મો જન્મ અવતારા. તો નરસિંહ મહેતા કે જગતનું સુખ છે એની કરતા ઊંચું સુખ આત્મ સુખ છે. એટલે કે સંસારી સુખ સૌ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના સર્વે કાચું. યુગાલ એટલે 2 હાથ જોડીને ભણે નરસિંહ હોય, યાચું માગું તો જન્મો જન્મ સદગુરુ તમને જ હું યાચું માગું. તો દરેક મહાપુરુષોએ મનુષ્ય અવતાર ઈચ્છ્યો છે ને એમાં કે સ્વર્ગમાં વાસ. સ્વર્ગ એટલે આકાશ પાતાળમાં કોઈ એવી અલગ દુનિયા નથી, પણ આવી રીતે આને જીવતું જાગતું સ્વર્ગ કહે. 2, 5, 10, 25, 50, 500, 1000 ગુરુના બાળકો ભેગા કરીને પ્રેમથી હરિના ગુણ ગાતા હોય, શ્વાસા પ્રેમથી ભરાતા હોય, અને એક ધારો સત્સંગ ચાલુ હોય, એનું નામ સ્વર્ગ છે. કૃષ્ણે રાસલીલામાં કે એટલે કૃષ્ણ ભગવાને સત્સંગની એવી જમાવટ કરી, એવી જમાવટ કરી કે 6 મહિના સુધી સત્સંગ. કોઈને પોતાના ઘર સંસાર વ્યવહાર ધંધો ઉદ્યમ એની કાંઈ પરવાર નહીં, એની યાદી નહીં. કારણ કે ત્યારે પ્રવૃત્તિ યુગ નહોતો, ધંધા ઉદ્યમ એ ઓછા હતા, માણસને ફક્ત પોતાનું પેટ ભરવું એટલી ચિંતા હતી. અત્યારે રીતિ સીધી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ છે, પણ આનો જો સદુપયોગ કરવામાં આવે તો આ રીતિ સીધી ભક્તિ કરવામાં પણ મદદરૂપ છે. પણ જો દુરુપયોગ કરવામાં આવે તો ઢળીને 84માં નાખી દે છે. શું કરવું, કેવી રીતે જીવન જીવવું, એમાં માણસ સર્વ પ્રકારે સ્વતંત્ર છે. કુદરત પરિબ્રહ્મ પરમાત્માએ આ જગતરૂપી પેટી બનાવી, પુષ્કળ રીતિ સીધી સમૃદ્ધિ મૂકી અને મનુષ્યને એ હોપી દીધી. ગાલે તારે ફાવે એમ ભોગે. મનુષ્ય ભોગવે છે, પણ કાયદો કર્મનો પાપ પુણ્યનો માણસને એકને લાગુ પડે છે. કારણ કે સિદ્ધાંત એ છે કે જેને ભોગવે એનો જવાબદાર છે. આપણો સરકારનો કાયદો એવો છે. બીજા કોઈ પણ ને, માણસ સિવાયના 84 લાખ અવતારના જીવડાને ઇન્સાફ ન્યાય નથી. કદાચ હાવજ ગાયને મારી નાખે તેની માથે કર્મ નથી, અને આપણે કોઈને ટાસણી અડાડી દઈએ, આપણે ટાસણી અડાડે તો એ કર્મનો બદલો પૂરો થાય. તો ઇન્સાફ ન્યાય ફક્ત આપણને એકને છે, પણ આપણને છૂટવા માટે પરિબ્રહ્મ પરમાત્માએ સર્વ પ્રકારની આપણા અંતરમાં સગવડતા પણ મૂકી છે. મોટામાં મોટી સગવડતા છે સુરતા.
સુરતા આત્માને ઓળખી શકે. આ સુરતાની સગવડ ફક્ત આપણા દેહમાં જ છે, માનવ દેહમાં, બીજે ક્યાંય નથી. બીજા બધાને મન છે, ઢોર ઢાકર પશુ પક્ષી પ્રાણી માત્રને મન છે, પણ પોતાનો બચાવ કરવો, ખાવું પીવું એટલા પૂરતો ઉપયોગ કરવો, માલિક હોય તો થોડુંક એનું કામ કરવું, પણ એને દુઃખ થાય તો દુઃખ કેમ થાય એ ખબર નથી પડતી. ત્યારે આપણને બધી ખબર પડે છે. આપણામાં એકલું મન નથી, બધામાં એક જ મન છે. આપણામાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચાર છે. ચારે ભેગા થાય એટલે આપણી સુરતા કહેવાય છે. અને એ સુરતા ગુરુ વચન મળ્યું હોય તો એમાં સમાય એટલે થઈ થવાનો અનુભવ થાય. આપણે કીધું અનંત અપાર મહાપુરુષો ત્યાં બધા સુરતાનો ઉપયોગ કરી ભજન કરીને બધા મહાપુરુષો થયા છે. તો વારંવાર મનુષ્ય અવતાર મળતો નથી. જો ભજન કરે તો મળે છે, ન કરે તો 84 માં જવું પણ એક 84 4 યુગે પૂરી થાય છે. સતયુગ 33, દ્વાપર ને કળયુગ 43 લાખ અને 20,000 વર્ષે 84 પૂરી થાય છે. એટલે ગંગા સતી કે વીજળીને ચમકારે મોતી ઉપર પાનબાઈ, નહીતર અચાનક અંધારું થાય. મનુષ્ય અવતાર કદાચ 100 વર્ષનો પણ વીજળીના ચમકાર જેવો છે. આકાશમાંથી વીજળી આવીને વહી જાય ને મોતી પૂરવું હોય તો ન પૂરી વહી ગઈ. એમ જયારે જીવન પૂરું થાય તે આપણને એમ થાય કાંઈ ન કર્યું. પણ આવી રીતે ભજન સત્સંગ કરતા કરતા આપણા મનને મોતી આત્મામાં પરોવી દેવાનું. આટલું થઈ જાય, બીજું કદાચ આપણને કાંઈ ન આવડે, અભણ હોય તો ભલે, અજ્ઞાન હોય તો ભલે, આપણી સ્થિતિ રીતે નાની હોય, 5 પૈસાનો ખર્ચો ન કરી શકે તો કાંઈ નહીં, પણ આટલું થાય એટલે કામ થઈ ગયું. આપણા સંતો મહાપુરુષો જુઓ તો કેટલા રૂખડિયા, સાવ નાની નાની જ્ઞાતિમાં થયા અને ખેતરોમાં સીમમાં રહેવા વાળા થયા. નિશાળના પગથિયા નહોતા થયા છતાં એની વાણી હાલતી હોય તો આપણે ઉભું રહી જવું પડે. ગંગા સતી જેવા કેવા કેટલાય મહાપુરુષોની વાણી હાલતી હોય તો આપણે થંભી જઈએ. એ કમાઈ કરી કઈ શ્વાસોશ્વાસના ભજનની. એ ભજન મળ્યું છે તો આળસ રાખીને સુઈ ન રહેવું. જેટલું બને એટલું સ્મરણમાં મન લગાડવું. એને જ આપણે અગાઉ કીધું એમ કણ સવાયા કરજો, તમે વર વિઠ્ઠલને વરજો મારા હરિજનો. તમે કણ સવાયા કરજો, એટલે આજે જેટલું સ્મરણ કર્યું એ કરતા કાલે વધારે, એથી વધારે 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 કરતા કરતા એક વાર સળંગ થઈ જાય. સળંગ એટલે મેળાએ એક ધારું સ્મરણ ચાલુ થઈ જાય, પછી સ્મરણ કરવા પણ જ નહીં રહે. જેમ આપણે પંપ પાણીનો હોય કુવામાંથી બહાર કાઢવા માટે, પંપને પેલા ચાલુ કરવા માટે હેન્ડલ મારવું પડે. થોડીક વાર હેન્ડલ મારો એટલે ઓટોમેટિક પંપ ચાલુ થઈ જાય, મશીન. એમ આમાં સ્મરણ કરવા માટે પેલા શ્વાસે આપણા મનને અંદર રાખીને હેન્ડલ મારવું, એટલે મનની શક્તિ એમાં વાપરવી. પણ એ શક્તિ વાપરતા વાપરતા ઓટોમેટિક ક્યારેક આપ ચાલે. જે આપણે ભજન કરીએ છીએ ભજન હામું આપણું થવા માંડે. જે સહજ કહેવાય, નિરંજન માલા ઘટમાં ફરે દિન રાત, ઓટોમેટિક ફરે છે, એનો અનુભવ થાય. તો આવું ભજન કરીને અનંત પાર મહાપુરુષો થયા. એ જ ભજન આપણને મળ્યું છે એટલે કોઈ દી મનથી બીવું નહીં, પાછું ન પડવું. અને આપણા જીવનને આપણે ધન્ય માનવું કે મનુષ્ય અવતાર સફળ થાય એવું સાધન મળ્યું, એવી શક્તિ મળે. અને એ શક્તિને કેમ ખીલવવી એવા સદગુરુ મળ્યા. હવે મળ્યા છે ને માણવા, એટલે સ્મરણને કરવું અને તન મન ધન લગાવીને સદગુરુને સેવવા. આટલું જ કરવામાં આવે તો જીવન ધન્ય છે અને બેડો આપણો પાછશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈસાગર ભગવાનની, સતગુરુદેવની.